એક ઝાડ ઉપર સરસ મજાનું નાનું ઘર હતું, જેમાં એક ચકી અને ચકો રહેતો હતો. એક દિવસ ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો. ચકીએ તો ગેસ પર ખીચડી રાંધવા મૂકી અને માટલું લઈને પાણી ભરવા જાય છે. જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાઝી ન જાય. એ સારું હો. ચકી પાણી ભરવા જાય છે અને ચકો પેપર વાંચવા ખુરશીમાં બેસે છે. મને તો બહુ જ ભૂખ લાગી છે, લાવ થોડી ખીચડી ખાઈ લઉં. એમ કરતા કરતા ચકાભાઈ બધી જ ખીચડી ખાઈ જાય છે. ખીચડી પતી ગઈ એટલે ચકાભાઈને થયું, હવે તો ચકી મને વળશે, એટલે આંખે પાટો બાંધીને સૂઈ ગયા. એટલામાં ચકીબેન પાણી ભરીને ઘરે પાછા આવે છે. ચાલો ચકારાના, હું ખાવાનું પીરસું છું, તમને ભૂખ લગી હશે. હાય હાય, ખીચડી ક્યાં ગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું? મને શું ખબર, હું તો આંખે પાટો બાંધી સૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો, એ ખાઈ ગયો હશે. એમ શેનો ખાઈ જાય આપણી ખીચડી? હું તો રાજાજીને ફરિયાદ કરીશ. ચકીબેન તો ચાલ્યા રાજાના દરબારે ફરિયાદ કરવા. ચકીબેન તો ઉડતા ઉડતા રાજાના મહેલ પહોંચી ગયા. રાજાના દરબારે પહોંચીને ચકીબેન ફરિયાદ કરે છે. રાજાજી, રાજાજી, તમારો કાળિયો પુત્રો અમારી ખીચડી ખાઈ ગયો, એને સજા કરો. અહીં તો કાળિયા પુત્રાને સરસ ભોજન મળે છે, એ તારી ખીચડી કેમ ખાય? મને તો ચકાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે. બોલાવો એ કાળિયા પુત્રાને. ચકીબેનની ખીચડી કેમ ખાઈ ગયો? સિપાહીઓ તો કાળિયા કૂતરાને લેવા માટે જાય છે. કાળિયા, તે આ ચકીબેનની ખીચડી ખાધી છે? મેં નથી ખાધી ચકીબેનની ખીચડી. ચકો ખાઈ ગયો હશે અને મારું નામ લે છે. સિપાહીઓ, બોલાવો એ ચકાને. સિપાહીઓ તો ચકારાણાને લેવા માટે જાય છે. સૈનિક ચકાભાઈને લેવા માટે તેમના ઘેર પહોંચ્યા. કેમ ચકા, તું બધી ખીચડી ખાઈ ગયો? ના રાજાજી, મેં ખીચડી નથી ખાધી, આ કાળિયા કૂતરાએ જ ખાધી હશે. સિપાહીઓ, આ બંનેના પેટ ચીરી નાખો, એટલે જેને ખીચડી ખાધી હશે તેના પેટમાંથી નીકળશે. હા, ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને? રાજાજી, મને માફ કરો, મારું પેટ ના ચીરશો. હું તમારા પગે પડું છું, એ ખીચડી મેં જ ખાધી છે. એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયા કૂતરાનું નામ લે છે. સિપાહીઓ, લઈ જાઓ આ ચકાને. કૂવામાં ઊંધો લટકાવી દો આને. મારા ચકાને કોણ કૂવામાંથી બહાર કાઢશે? એટલામાં કૂવાની બાજુના રસ્તા પરથી ગાયોનો ગોવાળ પસાર થાય છે. ચકી તેની મદદ માટે તેની પાસે જાય છે. ગાયોના ગોવાળ, ઓ ગાયોના ગોવાળ, મારા ચકારાણાને કૂવામાંથી બહાર કાઢું તો હું તને ખીરપુરી જમાડીશ. ના રે ના, હું ના કાઢું તારા ચકાને. એને રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને? પછી એક બકરીનો ગોવાળ આવે છે. ચકી તેની પાસે પણ મદદ માંગવા જાય છે. બકરીના ગોવાળ, ઓ બકરીના ગો, મારા ચકારાણાને કૂવામાંથી કાઢું તો તને ખીરપુરી જમાડીશ. ના રે ના, હું ના કાઢું તારા ચકાને. રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને? ચકીને રડતા જોઈને ઝાડ પર બેઠેલા વાંદરાભાઈ કૂદીને તેની પાસે આવે છે. ચકીબેન, હું તમારા ચકારાણાને બહાર તો કાઢું, પણ તમારે મને ખીરપુરી જમાડવી પડશે. હા હા, ચોક્કસ ખવડાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે બપોરે હું તમને મારી ઘરે જમવાનું આમંત્રણ આપું છું. તો ચોક્કસ આવજો. સારું, હું કાલે બપોરે ચોક્કસ આવીશ. પછી ચકો અને ચકી તેમના ઘરે આવે છે. બીજા દિવસે સવારે તો ચકીબેન ખીરપુરી બનાવવા લાગ્યા અને ચકાભાઈ પણ ચકીબેનને મદદ કરવા લાગ્યા. બપોર થતા વાંદરાભાઈ તો કૂદતા કૂદતા ચકીબેનના ઘરે ગયા. એ આવો આવો વાંદરાભાઈ, તમારું સ્વાગત છે. ચકીબેન તો વાંદરાભાઈ માટે ખીરપુરીની થાળી લઈ આવ્યા.
આ વાંદરાનું પેટ તો બહુ મોટું છે, એ તો બધી ખીર પૂરી ખાઈ જશે. ચકાના મનમાં તો ફરી લાલચ જાગી. તેથી ચકો તો રસોડામાં છાનોમાનો જઈને પાટ ગરમ કરે છે. ચકાભાઈ તો વાંદરાને બેસવા માટે પાટ આપે છે. વાંદરાભાઈ જેવા પાટ પર બેસવા ગયા તેવા જ કૂદીને ઊભા થઈ ગયા. ઓ માળી, હું તો દાઝી ગયો. ઓ માળી, હું તો દાઝી ગયો. ઓ બાપરે! એ ચકા, તે વાંદરાભાઈને બેસવા માટે ગરમ પાટ આપી. ચાલ, માફી માંગ હવે વાંદરાભાઈની. વાંદરાભાઈ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. વાંધો નહીં ચકાભાઈ, ભૂલથી ભૂલ થઈ ગઈ. મેં તમને માફ કર્યા. ચાલો વાંદરાભાઈ, જમી લો હવે. આહાહા ચકીબેન, ખીરપુરી ખૂબ જ સરસ બની છે. મજા આવી ગઈ. જો તમારે પણ ચકીબેનના હાથની ખીરપુરી ખાવી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને.